અત્યારના સમયમાં રેસ્ટોરન્ટમાં તમને પૈસા દેતા અલગ અલગ નવી વેરાયટી ખાવા ના મળે ને, એ બધી વેરાયટી તમને સારા સારા ફંક્શનમાં ખાવા માટે મળે. અને એમાંનું એક નામ એટલે કે એસ બાલાજી કેટરર્સ, જે હંમેશા કંઈક નવા અલગ અલગ ક્યુઝિન માટે ઓળખાય છે. જી હા, હું અત્યારે આવી ગયો છું ધ્રુવભાઈના ફંક્શનમાં. ત્યાં અમે ઘણી બધી નવી વેરાયટી ટ્રાય કરી. જેમ કે સૂપની વાત કરીએ ને તો 2 પ્રકારના સૂપ હતા, રોસ્ટેડ ટોમેટો એન્ડ બેલ પેપર સૂપ, અને બીજું હતું પર્પલ હેઝ સૂપ. ટેસ્ટની વાત કરીએ ને તો મંચાવ સૂપ જેને પસંદ હોય ને એને 100% આ સૂપ તો પસંદ આવશે જ. સ્ટાર્ટરમાં લખનવી કરારી ટિક્કી અને ચીઝ મિલેનિયમ હતા. ખાસ કરીને જે લોકોને સ્વીટ પસંદ હોય ને એને તો અહીંયા જામો જ પડી ગયો હતો, કેમ કે અહીંયા રબડી સાવર રાખવામાં આવેલી હતી. અને એક બોલ હોય જેની ઉપરથી રબડીનો સાવર પડતો હોય ને એનો ટેસ્ટ આવે લાજવાબ. આમ તો અહીંયા 3 સ્વીટ રાખવામાં આવી હતી, આલમંડ નટેલા પીઝા અને રેડ વેલ્વેટ કુલર. ઇન્ટરનેશનલ કાઉન્ટરની વાત કરીએ તો વુડ ફાયર પીઝા રાખેલા હતા. બાળકોને મોજ આવી ગઈ હતી. ક્લાસિક સિઝલર વડીલને મજા આવી ગઈ હતી. કોટેજ ચીઝ રોલ મને મજા આવી ગઈ હતી પર્સનલી, કેમ કે એની સાથે અલગ અલગ ફ્લેવરના છે ને અમૂસ રાખેલા હતા, જેની સાથે તમે ડીપ કરીને ખાવાના હોય છે. મારા વાઈફના ફેવરેટ પોટેટો રોસ્ટી પણ આ જગ્યાએ હતા. મેઇન કોર્સની વાત કરીએ તો કાજુ બટર મસાલા, વેજ કસ્તુરી, આ 2 સબ્જી હતા, તેલ કોથમીર કુલચા, વરખી પરોઠા જે એકદમ સોફ્ટ હતા, મસ્ત હતા, કુલચા રોટી, દાલ તડકા જીરા રાઈસ. આ બધું તો કોમન છે જ, પણ અલગ વસ્તુ જે હતી એ છે એમના ડેઝર્ટમાં વફલ કાઉન્ટર. અલગ અલગ ટાઈપની 4 પ્રકારની વફલ એ લોકો બનાવતા હતા. અને બીજું ડબલ ડેકર કોફી એન્ડ મોકટેલ કાઉન્ટર હતું, જેમાં નીચે છે ને એ લોકોએ મોકટેલ કાઉન્ટર રાખ્યું હતું અને ઉપરની સાઈડ છે ને કોફી બાર રાખેલો હતો. ખરેખર આ ફંક્શનમાં જે લોકો જઈને આવ્યા હશે એને એમ થઈ ગયું છે કે વાહ ભાઈ વાહ, ખરેખર આ વસ્તુ પૈસા દેતા બજારમાં તમને ક્યાંય ખાવા પીવા ના મળે. જો તમારે બી નજીકના દિવસોમાં કાંઈ બી ઘરે ફંક્શન હોય તો સ્ક્રીન ઉપર ધ્રુવભાઈનો નંબર લખાઈને આવે છે, માહિતીને શેર કરી દેજો અને કોન્ટેક્ટ કરી લેજો.